નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે પ્રકરણ 12માંથી એક ખૂબ જ મજેદાર વિષય સમજીએ, જેનું નામ છે સોલેનોઇડ. જરા વિચારો, શું એવું બની શકે કે એક સામાન્ય તારને બસ એક સ્વિચ દબાવતાની સાથે જ એક શક્તિશાળી ચુંબક બનાવી શકાય? કદાચ જાદુ જેવું લાગે નહીં, પણ હા, આ બિલકુલ શક્ય છે. અને આજે આપણે એ જ જાણવાના છીએ કે આ જાદુ પાછળનું વિજ્ઞાન શું છે. તો આ જાદુઈ કરામત જે કરી શકે છે એનું નામ છે સોલેનોઇડ. પણ આ સોલેનોઇડ વળી છે શું? ચાલો એકદમ સરળ ભાષામાં સમજીએ. જો સોલેનોઇડ એટલે કંઈ બહુ અઘરી વસ્તુ નથી. એમ સમજો કે તમે એક પાઇપ લીધી અને એના પર તાંબાના તારને સ્પ્રિંગની જેમ એકદમ નજીક ઘણા બધા આંટા મારીને વીંટાળી દીધો. બસ આ જે ગૂંચળા જેવી રચના બની એ જ છે સોલેનોઇડ. સારું, તો આપણી પાસે હવે તારનું ગૂંચળું તૈયાર છે. પણ હવે સાચો જાદુ તો ત્યારે થશે જ્યારે આપણે એમાં વીજળી પસાર કરીશું. ચલો જોઈએ શું થાય છે. જેવી જ આપણે આ ગૂંચળાના બંને છેડાને બેટરી સાથે જોડીએ અને કરંટ પસાર કરીએ, એકદમ ચમત્કાર! આ સાધારણ દેખાતું ગૂંચળું તરત જ એક ચુંબકની જેમ વર્તવા લાગે છે. યાદ છે ને, જ્યારે પણ તારમાંથી વીજળી પસાર થાય એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બને છે. અહીં તો ઘણા બધા આંટા છે, એટલે અસર પણ ઘણી શક્તિશાળી હોય છે. અને સૌથી મજાની વાત તો એ છે કે કરંટ ચાલુ થતાં જ આ સોલેનોઇડ બરાબર એક ગજિયા ચુંબક જેવું જ બની જાય છે. જેવી રીતે ગજિયા ચુંબકને એક ઉત્તર અને એક દક્ષિણ ધ્રુવ હોય છે, બસ એ જ રીતે સોલેનોઇડમાં પણ એક છેડો ઉત્તર ધ્રુવ અને બીજો છેડો દક્ષિણ ધ્રુવ બની જાય છે. બંનેનું વર્તન એકદમ સરખું. પણ એવું તો શું છે આ સોલેનોઇડમાં જે તેને આટલું ખાસ બનાવે છે? આ ચુંબકીય શક્તિનું મુખ્ય રહસ્ય શું છે? ચાલો હવે સોલેનોઇડની અંદર નજર નાખીએ. આ જ છે એની સૌથી મોટી ખાસિયત. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રની જે રેખાઓ હોય છે ને, એ બધી એકબીજાને સમાંતર અને સીધી હોય છે. આનો સીધો મતલબ એ છે કે સોલેનોઇડની અંદર તમે કોઈ પણ જગ્યાએ જાઓ, ચુંબકીય શક્તિ બધે જ એકસરખી અને મજબૂત હોય છે. આ એકસરખું ક્ષેત્ર જ એની અસલી તાકાત છે. તો આ એકસરખા ચુંબકીય ક્ષેત્રનો ફાયદો શું? વેલ, આ જ ખાસિયતને કારણે સોલેનોઇડ આપણી દુનિયામાં ખૂબ જ કામની વસ્તુ છે. ચાલો જોઈએ કે એનો ઉપયોગ ક્યાં થાય છે. સોલેનોઇડનો સૌથી મહત્વનો ઉપયોગ છે ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે. કઈ રીતે? બસ સોલેનોઇડની અંદર જે ખાલી જગ્યા છે એમાં નરમ લોખંડનો એક સળિયો મૂકી દો. જેવો કરંટ ચાલુ કરશો, એ એટલું શક્તિશાળી ચુંબક બનશે કે તમે કલ્પના પણ ન કરી શકો. આને જ કહેવાય છે ઇલેક્ટ્રોમેગ્નેટ. આની તાકાત જોવી હોય તો ભંગારના મોટા વાડામાં ચાલતી ક્રેન જોજો. એ ક્રેન આખીને આખી ગાડીઓ કેવી રીતે ઉપાડી લે છે? બસ એમાં લાગેલા શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટને કારણે. સ્વિચ ચાલુ કરો એટલે મજબૂત ચુંબક, અને જેવી સ્વિચ બંધ કરો એટલે બધી ચુંબકીય અસર ગાયબ. કેટલું અદ્ભુત! અને હા, એક વાત ખાસ યાદ રાખજો, આનું ગણિત બહુ સિમ્પલ છે. સોલેનોઇડમાં તારના આંટા જેટલા વધારે, એનું ચુંબકીય ક્ષેત્ર એટલું જ વધારે શક્તિશાળી. સીધો હિસાબ, વધારે આંટા વધારે તાકાત. વાહ, સરસ! તો ચાલો આપણે જે પણ શીખ્યા તેને ફટાફટ એકવાર રિવાઇઝ કરી લઈએ. તો મુખ્ય મુદ્દા શું હતા? પહેલું, રચના. એ તારના ઘણા બધા આંટાઓનું ગૂંચળું છે. બીજું, કાર્ય. કરંટ પસાર થતાં જ એ ગજિયા ચુંબક બની જાય છે. ત્રીજું, એની ખાસિયત. એની અંદર ચુંબકીય ક્ષેત્ર એક સરખું હોય છે. અને ચોથું, એનો મુખ્ય ઉપયોગ શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટ બનાવવા માટે. હવે એક સવાલ તમારા માટે. ભંગારવાળાની ક્રેન સિવાય આપણી આસપાસ રોજિંદા જીવનમાં સોલેનોઇડનો ઉપયોગ બીજે ક્યાં થતો હશે? જરા વિચારજો. તમારા ઘરની ડોરબેલથી લઈને હોસ્પિટલના મોટા MRI મશીન સુધી એના જવાબો તમને ચોક્કસ આશ્ચર્યમાં મૂકી દેશે. આશા છે કે સોલેનોઇડની આખી વાત તમને બરાબર સમજાઈ ગઈ હશે. વિજ્ઞાનના આવા જ બીજા રસપ્રદ વિષયોને સરળતાથી સમજવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ આભાર.